પ્રિય સતીશભાઈ, ઉપસ્થિત સૌ મુરબ્બીઓ, મિત્રો, આ એક અદ્ભુત સુયોગ છે. હમણાં વાત થઈ એ પ્રમાણે પૂર્વાલાપને પણ 100 વર્ષ થઈ ગયા અને સરસ્વતીચંદ્રને તો એનાથી થોડા વધારે થયા. તો 100 વર્ષ પછી પણ તમને કોઈ કૃતિમાં રસ પડે, એની વિશે વાત કરવાનું મન થાય અને તમને બધા આટલા ભેગા થઈને સાંભળવાની ઈચ્છા થાય, એમાં જ એની મોટી સફળતા છે. સૌથી પહેલાં તો ગોવર્ધન રામે, બીજા ભાગની વાત નથી કરતો, પહેલા ભાગની જ અત્યારે આપણે વાત કરીએ. નવલકથામાં કવિતા કરી, કાંતે કવિતામાં નવલકથા આપી છે. પૂર્વાલાપ તમે વાંચો, એની કવિતાઓમાં તમે ઊંડા ઉતરો તો એક સતત જીવનનો તંતુ, કાંતના જીવનનો તંતુ, એની સાથે સાથે સાંસ્કૃતિક સંદર્ભો, એની સાથે એમના મિત્રો, ઘર, કુટુંબ, આ બધું તમને જોવા મળશે. કથા નથી કીધી, પણ તમને પેરેલલ એ મળે અને આમાં પણ પેરેલલ તમને કવિતા મળે. એટલે બે દિગ્ગજો છે. બે હવે દિગ્ગજ વક્તાઓમાં માર ખાઈ ગયા મનીષભાઈ. એટલે સતીશભાઈ સાથે આમ બેસવાનું અને એ હોય ને એ સાંભળતા હોય એ રીતે બોલવાનું કોઈ દંભનો પ્રશ્ન જ નથી. અમે બહુ સારા મિત્રો છીએ. તો એક સદભાગ્ય હું એને ગણું છું. અને કેવી રીતે બોલી શકાય, વાત કેમ થાય, એ હું એની પાસેથી શીખતો પણ હોઉં છું. એટલે તમે એવું માનતા હો કે હવે બહુ બોલ્યા, તો એવું નથી. તમે બોલવાનું ચાલુ રાખો. એટલા માટે કે આ બધા માટે બોલવાનું છે અને અમને શીખવાડવા માટે તમારે બોલવાનું છે. અને મનીષને પણ એ કહેવાનું છે કે અહીં જે બધા મનીષીઓ મૂક્યા છે તે અમે તો આવતા હોય તો હું ને કિરીટ તો એમાં ગુમ થઈ ગયા હતા કે આ કોણ ને કેમ ને. ઓળખતા તો લગભગ બધાને ઓળખતા હોય, પણ દરેકની મુદ્રાઓ જોવાની અને એમની આંખો જોવાની, એમના મનોભાવ જોવાના એક આખું જુદું જગત છે. તમે અહીં બેઠા બેઠા તમે સમાધિમાં જઈ શકો એવા આ બધા મનીષીઓ છે. એ તમે બોલવાના હતા ને, તમે બોલવાના હતા એટલે અહીં છે કદાચ, પહેલો ભાગ છે. હા, ત્યારે તો આ બે દિગ્ગજ સર્જકો આજે એમણે લીધા. તો એક અદ્ભુત ઘટના છે એમ હું અને આખી વાતને જોઉં છું. કવિ કાંત અને પૂર્વાલાપ, ધીમંતભાઈ, આપણો કોઈ લગભગ વિવેચક એવો નથી, આ હું બહુ પ્રેમથી કહું છું, કે જેણે કવિ કાંત વિશે વિચાર ન કર્યો હોય કે લખ્યું ના હોય. સદભાગી છે આ બધા કવિઓ, લેખકો કે એમને આવા વિવેચકો મળ્યા અને સમયના વિવેચકો મળ્યા. એટલે એક અર્થમાં કાંત વિશે હવે નવું શું કહેવાનું એવો પણ પ્રશ્ન થાય. પણ જ્યારે મને મનીષે કહ્યું કે તમારે પૂર્વાલાપ વિશે બોલવાનું છે, તો મેં એક ક્ષણનો વિલંબ કર્યા વગર હા પાડી દીધી. એનું એક જ કારણ હતું, મને એક બળ હતું. એ બળ એ હતું કે હું FIBAમાં ભણતો હતો ત્યારે પૂર્વાલાપ અમારે પાઠ્યપુસ્તક હતું અને દિનેશ મોહનલાલ જાની એ અમારા અધ્યાપક, અને હું એમની પાસે પૂર્વાલાપ ભણ્યો હતો. એટલે મને થયું કે આ જાની સાહેબ છે ને એ મને ક્યાંક મદદરૂપ થશે. એટલે આંખો મીચીને આપણે હા પાડી દીધી. પણ પછી ખબર પડી કે આ સમુદ્રથી સીડીનું છેલ્લું પગથિયું અને ઉપર ચડવાનું કેટલું અઘરું છે. એટલે મને થયું કે આ તો લખવું જ પડે, કારણ કે હમણાં જેટલી સતીશભાઈ જેટલી સ્મૃતિ મારી સત્ય જ નથી. બધું મને પંક્તિઓ યાદ ન રહે, મારી યાદ નથી રહેતી તો કાંતની ક્યાંથી યાદ રહે. તો હું બધું લખીને જ લાવ્યો છું અને હું એ રીતે જ વાત કરીશ. મેં એનું શીર્ષક આપ્યું છે લેખનું કે ગુજરાતી કવિતાનો અપૂર્વ સૂર, પૂર્વાલાપ. ગુજરાતી કવિતાનો અપૂર્વ સૂર, પૂર્વાલાપ. કાંત વિશે એ પુસ્તકનું નામ છે. કાંત વિશે પુસ્તકમાં
ભૃગુરાય અંજારિયાએ લખ્યું છે, હવે પાછું પેટામાં પેટું, કે કાંતનો દેખાવ ખૂબ પ્રભાવક હતો. કપિલભાઈ ઠક્કર નોંધે છે તેમ ભૂરો લાંબો કોટ, એવા જ રંગનું પાટલુન, માથા ઉપર પોપટિયા રંગનો રેશમી ફેંટો, ગરદન પરથી 2 ખભા પર ઝૂલતો ખેસ, બૂટ અને મોજા એ એમનો એક ધારો પોશાક હતો. ભરાવદાર કાળી મૂછો, સોનેરી ફ્રેમના ચશ્મા, ગૌરવશાળી પ્રભાવદાર મુખમુદ્રા, સહજ સ્મિત કરતું વદન, ભરાવ અને પડછંદ કાયા, ચામડીનો ભીનો વાન, આવા મણિભાઈનો બધા ઉપર પ્રભાવ પડતો હતો. આ મણિભાઈનો પ્રભાવ આજે પણ એટલો જ છે. 19મી સદીનો ઉત્તરાર્ધ અને 20મી સદીનો પૂર્વાર્ધ એટલે આપણે જેને પંડિત યુગ અથવા સાક્ષર યુગ કહીએ છીએ. સરસ્વતીચંદ્ર અને આ બંને નજીક નજીક છે, બહુ અંતર નથી. એમાં ગુજરાતી સાહિત્યને કવિ કાંતની કવિતાઓ પ્રાપ્ત થઈ છે. આ ગાળાના મુખ્ય 4 કવિઓ છે: કાંત, બળવંતરાય, નાનાલાલ અને કલાપી. મુંબઈમાં પ્રાર્થના સમાજની સ્થાપના 1867માં થઈ. એ જ વર્ષમાં કાંતનો જન્મ થયો. કાંત તો એમનું ઉપનામ છે. એમનું મૂળ નામ તો મણિશંકર રત્નજી ભટ્ટ. અમરેલી જિલ્લાના ચાવંડ ગામે સાહિત્ય, સંગીત, જ્યોતિષ, ખગોળ અને આયુર્વેદ વગેરેમાં રુચિ ધરાવતી પ્રશ્નોરા જ્ઞાતિમાં એમનો જન્મ. તારીખ 20/11/1867ના રોજ એમનો જન્મ. એમનો પ્રથમ અને એકમાત્ર કાવ્ય સંગ્રહ તે પૂર્વાલાપ પ્રગટ થયો એ જ દિવસે, એટલે કે 16/3/1923ના રોજ કાશ્મીરના પ્રવાસમાંથી વળતી વખતે રાવલપિંડીથી લાહોર આવતા ટ્રેનમાં કાંતનું અવસાન થયું. મતલબ કે આ કવિ પોતાનો કાવ્ય સંગ્રહ જોવા પામ્યા નહોતા. માત્ર 56 વર્ષના ટૂંકા આયુમાં એમણે આપણને કવિતા ઉપરાંત પણ ઘણું સાહિત્ય આપ્યું છે. કાંતના દાદા મુકુંદભાઈ ભટ્ટ એ પણ કવિ હતા. સંસ્કૃત, ગુજરાતી અને વ્રજ ભાષામાં તેઓ કવિતા લખતા. મુકુંદ પદમાળા એ નામે એમનો કાવ્યસંગ્રહ પણ પ્રકાશિત થયો હતો. કાંતનું અંગત જીવન ઘણી બધી રીતે દુઃખદાયક હતું, ઘણી બધી રીતે દુઃખદાયક. એમની 11 વર્ષની ઉંમરે જ પિતાએ સ્વર્ગવાસ કર્યો. કાંતના માતા મોતીબા, એમને ઈશ્વરે દીર્ઘ આયુષ્ય આપેલું, એટલે એટલું દીર્ઘ કે કાંતનું અવસાન થયું ત્યારે આ માતુશ્રી 93 વર્ષની ઉંમરના હયાત હતા. કાંતનું લગ્ન 15 વર્ષની ઉંમરે જટાશંકર કેવળરામ વૈદની પુત્રી કાંત, જેને નદી કહેતા, એ નર્મદા સાથે થયેલું. હું થોડીક કાંતના જીવનની વિગત એટલા માટે આપી રહ્યો છું કે એની કવિતાને સમજવામાં પછી આ બધું બહુ મદદરૂપ થવાનું છે. એકલા સીધા કવિતામાં પ્રવેશ થઈ શકે એમ નથી, કારણ કે કવિ અને કવિતાને એક હદથી વધારે તમે જુદા ન પાડી શકો, કારણ કે જીવનના સંદર્ભો જોડાયેલા હોય છે. 1891માં યુવાન વયે આ નર્મદાનું અવસાન થયું, એટલે પહેલી વખત કાંત ગર્ભંગ થયા. સરળ, સુંદર, સુશીલ અને પ્રેમાળ નદીના અવસાને કાંતને અત્યંત વિચલિત કરી દીધા. વિધુર કુરંગ અને વિપ્રયોગ જેવા કાવ્યો આ નર્મદાને અનુલક્ષીને થયેલા. વિધુર કુરંગમાં કાંત લખે છે કે કદી સ્મરણ આવતા રુધિર નીર નેત્રે જરે. કબીરે કહ્યું હતું ને કે લોહીના આંસુ. કદી સ્મરણ આવતા રુધિર નીર નેત્રે જરે, દયા સ્વજનને થતા વદન પાસ પાણી ધરે. નહીં સ્વજન એ સખી, સ્વજન એકલી તું હતી, સહસ્ર શત શલ્યમાં હૃદયની પથારી થતી. આ સ્થૂળ અર્થમાં નથી, પથારી થાય છે પણ સહસ્ર શત શલ્ય, બધા બાણની પથારી અને હૃદયની પથારી, એવું જીવન થઈ ગયું એમનું. તો વિપ્રયોગમાં શું કહે છે કવિ? આકાશે એની એ તારા, એની એ જ્યોત્સનાની ધારા, તરુણ નિશા એની એ દારા, ક્યાં છે એની એ દારા, ક્યાં છે એની એ? શું એ હાવા નહીં જોવાની? હવે નહીં મળે જોવા. આંખલડી શું નહીં લોવાની?
ત્યાં એ ત્યારે શું રોવાની, દારા એની એ. કાંતને નર્મદા થકી પ્રાણલાલ નામે પુત્ર હતો, જે જન્મથી જ કશીક બીમારી લઈને આવ્યો હતો. કાંત એની ખૂબ સાર સંભાળ કરતા. કવિતા ઉપરાંત કાંત સિતાર પણ વગાડતા. દીકરા પ્રાણલાલને સિતાર સાંભળવાનું બહુ ગમતું. પ્રાણલાલની આંખો ગઈ, બહુ નાની ઉંમરમાં એને દેખાતું બંધ થઈ ગયું. ત્યારે કવિ એને ગમતા રાગ વગાડીને ખુશ રાખવાનો પ્રયત્ન કરતા. એને બચાવવાના લાખ પ્રયત્નો નિષ્ફળ ગયા અને 1899માં દીકરા પ્રાણલાલનું પણ અવસાન થયું. કહેવાય છે કે એ પછી કાંતે સિતારને હાથ અડકાડ્યો નહોતો. કાંતનું બીજું લગ્ન થયું. એ સમયે આ પ્રકારે લગ્નો, અને ઉંમર પણ નાની જ હતી કાંતની, કારણ કે પહેલું લગ્ન જ 15 વર્ષે થયું હતું. ને કાંતનું બીજું લગ્ન જામ ખંભાળિયાના માસ્તર શંકરલાલ જેઠાભાઈની સુપુત્રી સાથે થયું. નસીબ જોગે એનું નામ પણ નર્મદા. કાંત એને નાની કહેતા. નાની એટલે પેલા બાની મમ્મી નહીં, હા, નાની એટલે નાની નર્મદા. પેલી મોટી નર્મદા હતી, આ નાની નર્મદા, એને નાની કહેતા. આ નાની 7 ધોરણ ભણેલી એટલે કાંતને લેખન વાંચનમાં મદદ પણ કરતી. 1918માં પ્રસૂતિ વખતે આ નાનીનું પણ દુઃખદ અવસાન થયું. એટલે ન બાળક બચ્યું ન મા બચી, અને કાંત ભાંગી પડ્યા. પિતા, 2 પત્ની અને પુત્રના અવસાનના અવસાદે કાંતનું જીવન ઝેર કરી દીધું. આ સિવાય પણ કાંતની તાવણી ઓછી નહોતી થઈ. માણસના જીવનમાં પ્રેમ અને ધર્મ, આ 2 એવી બાબત છે કે જેને આધારે એ કદાચ ટકી જાય તો ટકી જાય. પણ કુસુમ સરખા કાંતની કુંડળીમાં આમાંનું એકેય સુખ નહોતું. પોતાના દરબારમાં જેટલા દુઃખો હોય તે બધા જ ઈશ્વરે એકલા કાંત ઉપર નાખ્યા હતા. તેમ છતાં સત્યની ઉપાસના કરવી એ કાંતનો મૂળભૂત અને સહજ સ્વભાવ હતો. પોતે તર્કશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર જેવા વિષયમાં BA થયેલા, એલ્ફિન્સ્ટન કોલેજ મુંબઈમાં ભણેલા, એટલે સ્વાભાવિક જ એમની બૌદ્ધિક ક્ષમતા ઘણી ઊંચી હતી. આ બધાને કારણે કોઈએ એવું ધારી લેવાની જરૂર નથી કે કાંત માત્ર પોથી પંડિત હતા. એમનો જીવન રસ પ્રબળ હતો. ખાવું, પીવું, ફરવું, તરવું, ગીત, સંગીત, પાન, ભાંગ, એ બધાથી માંડીને ફૂલ અને અત્તર વગેરેના ઉપભોગમાં એમને જીવંત રસ હતો. જીવનથી ભર્યા હતા. પ્રસંગે શાક પણ સુધારતા અને પોતે સ્વાદિષ્ટ રસોઈ પણ બનાવી જાણતા. કલમ, કડછી અને બરછી, આ ત્રણેયને સમય આવે ન્યાય આપી શકતા. કાંતે એમના નાટકમાં ફેરફાર ઈચ્છતા લોકોને રૂમમાં પૂરીને લાકડીએ માર્યાનો કિસ્સો પણ નોંધાયો છે. કહેવાય છે કે કાંત ઉત્તમ વક્તા હતા. મહાદેવભાઈ દેસાઈએ નવજીવનમાં લખ્યું હતું કે ગુજરાતી ભાષામાં ઓરેટરી હોઈ શકે છે એની હવે ખાતરી થઈ. સતીશભાઈ, ઓરેટરી હોઈ શકે છે એની અમને પણ ખાતરી થઈ. ધર્મ જિજ્ઞાસાને કારણે જ એમણે હિન્દુ, ખ્રિસ્તી, બૌદ્ધ અને ઇસ્લામનો ઊંડો અભ્યાસ કર્યો હતો. એટલે જ તો મૃગતૃષ્ણા કાવ્યમાં મૃગલીને નિમિત્ત કરીને આવા પ્રશ્નો પૂછે છે. કેવા પ્રશ્નો પૂછે છે? દિશે છે ક્રૂરતા કેવી, કર્તાની કરણીમહી. આ કર્તાની કરણીમાં કેવી ક્રૂરતા છે? કેવી છે? તો કે ત્રાતા જો હોય તો આની કેમ સંભાળ લે નહીં. કારણ કે એને તો કોઈ કુકર્મો કર્યા નથી. કર્મનો સિદ્ધાંતની વાત કરતા હો તો હજી તો એને ક્યાં કંઈ, એને કોઈ પાપ જ કર્યું નથી. અરે આ કોમલાંગીએ કેવા પાપ કર્યા હશે? કર્યા હોય તથાપી આ ક્રૂર શિક્ષાથી શું થશે? નથી ઈશ્વર દુઃખીનો, થયું જે હતું થવું, દુનિયામાં હવે શાને અરે રે હાય જીવવું. દુનિયામાં હવે શાને અરે રે હાય જીવવું. ધર્મ પ્રત્યેના તાત્વિક પ્રશ્નોને કારણે જ તેઓ ધર્માંતર તરફ ગયેલા. કરુણા જેનો પાયો છે તે ખ્રિસ્તી ધર્મ એમણે સ્વીકાર્યો અને એ વખતે રૂઢિચુસ્ત સમાજે એમને નાત બહાર મૂક્યા. રીતસર એમનો બહિષ્કાર કરવામાં આવ્યો.
ભાગવતની પરંપરાવાળા હિન્દુ કુટુંબનો દીકરો ધર્માંતર કરે એ વાત જ હાહાકાર થવા માટે પૂરતી હતી. જીવનની વાસ્તવિકતાઓથી કંટાળીને કાંત માત્ર 2 જ વર્ષના સમયગાળામાં જ્ઞાતિજનોની ક્ષમા માગીને સ્વધર્મમાં પાછા આવ્યા. એ બહુ આખી દુઃખદ વાત હતી કે એમના ઘરમાં દૂધ ના હોય, પાણી ના હોય, કામવાળા કામ કરવા ન આવે, માંદાની સેવા ચાકરી કેમ કરવી, કશું કંઈ જ નહીં. બહિષ્કાર એટલે કેવો બહિષ્કાર? માણસ જીવે કેવી રીતે? અને એ લાચારીથી પછી કાંત માફી માગે છે. આમ એમનું વ્યક્તિત્વ હતું નહીં માફી માગે એવું, પણ એ ક્ષમા માગીને સ્વધર્મમાં પાછા આવ્યા. પણ મનથી સુખી નહોતા, મજબૂર હતા, અપમાનિત પણ ખૂબ થયા હતા અને છેલ્લે તો લગભગ વિચલિત કે વિક્ષિપ્ત થઈ ગયેલા. એટલે પોતાની સમતુલા એ ગુમાવી બેઠેલા. એમનો કાવ્યસંગ્રહ પૂર્વાલાપ પણ બળવંતરાય ઠાકોરના પ્રયત્નથી રામનારાયણ વિશ્વનાથ પાઠકના સંપાદનમાં પ્રગટ થયો. કોઈનો પહેલો જ કાવ્ય સંગ્રહ કોઈના સંપાદનમાં પ્રગટ થાય તે પણ ઘટના કહેવાય. કાંતે કેટલીક વાર્તાઓ, નાટકો, ચરિત્રો, સંસ્મરણો, ચિંતનાત્મક નિબંધો, કેળવણી વિષયક લેખો અને અન્ય પ્રકારના ગદ્ય સાહિત્ય પણ ઘણું બધું આપણને આપ્યું. પણ અત્યારે આપણે એની વાત નથી કરતા. એ સમયે આપણે ત્યાં પ્રશ્ન થયેલો વિવેચનમાં કે કાંત કવિ મોટા કે સ્નેહી? મોટા કવિ છે કે સ્નેહી મોટા છે? શું છે? એક રીતે જોઈએ તો આ પ્રશ્ન નિરર્થક છે. કેમ કે કાંત સ્નેહી ન હોત તો કવિ ન હોત, અને કવિ ન હોત તો સ્નેહી પણ ન હોત. બંને બાબત એમના વ્યક્તિત્વ સાથે અવિનાભાવી સંબંધથી જોડાયેલી છે. પ્રેમ અને સચ્ચાઈ એ એમનો સ્વભાવ હતો. કાંતે પોતાની કવિતાના 2 સંગ્રહો કરવા ધારેલા. એક તે પૂર્વાલાપ અને બીજો ઉત્તરાલાપ. પૂર્વાલાપમાં પ્રણય અને પ્રકૃતિના કાવ્યો અને ઉત્તરાલાપમાં હિન્દુ ધર્મ, બ્રહ્મ સમાજ, પ્રાર્થના સમાજ, થિયોસોફી અને ખ્રિસ્તી ધર્મના વ્યાસંગે કરીને એમણે જે કંઈ ચિંતન અને તત્વજ્ઞાન મેળવ્યું એ બધું જે કવિતાઓમાં આવતું હોય તે પ્રકારના કાવ્યો આ ઉત્તરાલાપમાં મૂકવા એવી એમની યોજના હતી. પરંતુ કાવ્યોની સંખ્યા બધી મળીને 105 રચનાઓ છે, વધારે નથી. એટલે સંખ્યા ઓછી હતી. ઓછી સંખ્યા અને કાંતની માનસિક પરિસ્થિતિ એને કારણે એ બધું શક્ય ન બન્યું. અને આપણને એમનો આ એકમાત્ર કાવ્ય સંગ્રહ પૂર્વાલાપ મળ્યો. આજે 100 વર્ષે પણ વિના સંકોચે કહી શકાય કે કાંતની કવિતા એ ગુજરાતી કવિતાનું ઉત્તુંગ શિખર છે. સરસ્વતીચંદ્ર જેમ ઉત્તુંગ શિખર છે એવી જ રીતે કાંત પણ ઉત્તમ એવું શિખર છે. તો કાંતની કવિ પ્રતિભા એ મત્ત મયુર, ઉપહાર, ઉદ્ગાર, સાગર અને શશી જેવા ઉર્મી કાવ્યોમાં અને વિશેષ કરીને ખંડ કાવ્યોમાં પમાય છે. પણ પ્રણય, પ્રકૃતિ અને ઈશ્વર ઉપરાંત અંગત દુઃખોની અભિવ્યક્તિ એમનામાં વિશેષ રૂપે જોવા મળે છે. કાંતની કવિતાની ઉત્તમતાનું પ્રમાણ એ પૂર્વાલાપની જે સમીક્ષાઓ થઈ છે એ ગુજરાતી ભાષાનો ભાગ્યે જ કોઈ એવો વિવેચક હશે કે જેણે કાંતની કવિતા વિશે નહીં લખ્યું હોય. એ અર્થમાં આજે પણ સર્વાધિક લોકપ્રિય કવિ બની રહ્યા છે. કાંતની કાવ્ય વિભાવના પશ્ચિમની કાવ્ય વિભાવનાથી સંસ્કારાયેલી હતી. પોતાની કવિતાના પણ પોતે કડક વિવેચક હતા. ડેન્ટીની કવિતાઓ વાંચ્યા પછી એમણે પોતાની 500થી વધારે પંક્તિની કવિતા નાશ કરી નાખેલો કે આવું તો કંઈ લખાય. પોતે જ પોતાના વિવેચક. હવે તો કોઈ વિવેચક કહે છે કે આ તમારું નબળું છે તોય લોકો ખૂન કરવા સુધી પહોંચી જાય. હા, મને તો 150 લાઈક મળ્યા છે, તમે તો આને કચરો કહો છો. સારું, ત્યારે લાઈક ખિસ્સામાં નાખીને ફરો, બીજું શું. સ્વાતંત્ર્યની ચળવળનું હજી તો વાતાવરણ બંધાતું હતું ત્યારે આ કવિએ દેશભક્તિના ગીતોમાં અગ્રસ્થાન ભોગવે અને આઝાદી મળ્યા પછીની શિક્ષાપત્રી બની રહે એવી હિન્દ માતાને સંબોધન નામે અમર ગઝલ રચના આપી હતી. હવે મારો કવિ પ્રવેશ થાય છે. પછીથી આ કૃતિના આંતરબાહ્ય વાતાવરણમાં જઈને શકીલ બદાયુનીએ 1961માં ગંગા જમુના ફિલ્મમાં ઇન્સાફ કી ડગર પે બચ્ચો દિખાવો ચલકે એ ગીત લખ્યું હોય એવી રમણીય કલ્પના કરવાનું મન થાય છે. તમે લોકો ઘેર જઈને ઓ હિન્દ દેવભૂમિ એ પણ સરસ ગવાયું છે, મળે તો એ પણ શોધીને સાંભળજો અને આ ઇન્સાફ કી ડગર સાંભળજો. બંને સાંભળશો તો હું શું કહું છું એ ખબર પડશે. ઓ હિન્દ દેવભૂમિ સંતાન સૌ તમારા. કે દેશ માટે આ માણસની જે
એક પ્રમાણિક જે ભાવના છે. ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા, કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા. હિન્દુ અને મુસલમીન વિશ્વાસી પારસી જીન, દેવી સમાન રીતે સંતાન સૌ તમારા. પોષો તમે સહુને શુભ ખાન પાન બક્ષી, સેવા કરે બને તે સંતાન સૌ તમારા. આખી રચના નાનકડી પણ બહુ સુંદર છે. છંદો ઉપર કાંતનું અસાધારણ પ્રભુત્વ હતું. શિખરિણી, શાર્દુલ વિક્રીડિત, દિંડી, હરિણી, શ્રગધરા, મંદાક્રાંતા, અનુષ્ટુપ, પૃથ્વી, મનહર, તમે નામ લો, લગભગ એ બધા છંદો, અનેક છંદોનો એમણે વિનિયોગ કર્યો છે. મરાઠી કાવ્ય પ્રકાર અંજની ગીતનો પણ એમણે પ્રયોગ કર્યો. એ પહેલી વખત અંજની ગીતો કાંત લઈને આવે છે ગુજરાતીમાં. ઉદ્ગાર નામનું કાવ્ય એ ખંડ શિખરિણીમાં છે, અને આવો પ્રયોગ એ પૂર્વે થયો નહોતો. કાંતે કર્યો એ ખંડ શિખરિણીનો. વસ્યો હૈયે તારે, વસ્યો હૈયે તારે, રહ્યો એ આધારે, પ્રિયે તેમાં મારે, પ્રણય દુનિયાથી નવ થયો. વસ્યો હૈયે તારે, રહ્યો એ આધારે, પ્રિયે તેમાં મારે, પ્રણય દુનિયાથી નવ થયો. નવા સંબંધોનો સમય રસભીનો પણ ગયો. નવા સંબંધો પણ ગયા, ન થયા. નહીં તદપી ઉદ્વેગ મુજને, નયન નિરખે માત્ર તુજને, હરે દૃષ્ટિ વાલી, સદય મૃદુ તારી જ રૂજને. સદા રહેશે એવી, સુધા વર્ષા જેવી, કૃતિ માનું દેવી, ક્ષણ સકલને જીવન તણી, પ્રમત્તાવસ્થામાં નજર પણ નાખું જગભણી. આ કાવ્યને અંગે જયંત કોઠારી એ આસ્વાદ અષ્ટાદશીમાં જે કહ્યું છે તે મારે કંઈ એનાથી જુદું નથી કહેવાનું, અને એમણે વધારે સારી રીતે કીધું છે, તો આપણે એમનો લાભ લેવો જ જોઈએ. વધારે પડતી હોશિયારી કરવાથી કાંતને કંઈ બહુ ફાયદો ન થાય. ઉદ્ગાર રચના કૌશલનો એક અદ્ભુત નમૂનો છે. એની રચનામાં સૌષ્ઠવ છે, તે સાથે સ્ફૂર્તિ પણ છે. રામનારાયણ પાઠક અને ભૃગુરાય અંજારિયા કેવા ભિન્ન ઉપમાનોથી આ કાવ્યની આકૃતિને વર્ણવે છે. રામનારાયણ આ કાવ્યને સુંદર પાસા પાડેલા હીરા જેવું, કોઈ સૌભાગ્યવતી લલનાને હૃદયે લટકતા પારદર્શક હીરા જેવું કહે છે. ત્યારે ભૃગુરાય એના ભાવવેણને અગાસી ઉપર મૂકેલી, રાવજી, અગાસી ઉપર મૂકેલી કાગળની ચબરખી હવાના થર પર આમથી તેમ હિંચતી જમીન ઉપર આવીને બેસે એની સાથે સરખાવે છે. રામનારાયણ કાવ્યના સૌષ્ઠવને જુએ છે, ત્યારે ભૃગુરાય એની સ્ફૂર્તિને, કોઠારી લખે છે કે મને આ કાવ્યમાં બંનેનો અનુભવ થાય છે. હવે હું આવું સારું કહી શકું? મને કહો તમે. ઉપહાર એ પૂર્વાલાપનું અર્પણ કાવ્ય છે, સંગ્રહનું અર્પણ કાવ્ય છે. ફર્યો તારી સાથે પ્રિયતમ સખે સૌમ્ય વયના. આ ચંદ્રકાંત શેઠનું સંપાદન છે. એમાં એમણે કાંતની જે લિપિ જોડણી જે કહીએ એમાં એમણે કાંતનો જે હશ્રુતિ છે એ લગભગ બધી કાઢી નાખી છે, અને માન્ય ભાષામાં પણ હું તો એમ જ બોલી શકું છું. ફર્યો તારી સાથે પ્રિયતમ સખે સૌમ્ય વયના, સવારોને જોતો વિકસિત થતા શૈલ શિખરે, અને કુંજે કુંજે શ્રવણ કરતો ઘાસ પરના, મયુરોની કેકા ધ્વનિત ધસતી જ્યાં ગગનમાં. આ છંદની જે ગતિ તમે જુઓ છો. નોંધાયું છે કે આ કાવ્ય બળવંતરાય ઠાકોરને ઉદ્દેશીને લખાયું છે, પણ એ બાબત સંદેહાત્મક લાગે છે. જયંત કોઠારી તો સ્પષ્ટપણે માને છે કે ઠાકોરનું નામ પછીથી લાગુ કરાયું છે. આમ પણ બળવંતરાય અને કાંતની ભિન્ન ભિન્ન પ્રકૃતિઓ જોતા સૌમ્ય વયના શબ્દ કાંતને લાગુ જ ન પડે. કાંતનું વ્યક્તિત્વ તમે જરા કલ્પો, એમની કવિતા દ્વારા ઊભું થતું વ્યક્તિત્વ તમે કલ્પો, તો બળવંતરાય તમને કદી સૌમ્ય વયના લાગે જ નહીં. એ જન્મ્યા ત્યારથી જ પ્રૌઢ હતા, એટલે એ પછીથી કદાચ જોડાણ થયું હોય. આમ પણ બળવંતરાય અને કાંતની ભિન્ન ભિન્ન પ્રકૃતિઓ જોતા સૌમ્ય વયના શબ્દો સંદર્ભે સંદેહ જાગે છે. વળી આ સતીશ વ્યાસે મારું ધ્યાન દોર્યું તેમ વયના એ માથે અનુસ્વાર છે. હવે જો કાંતને ઉદ્દેશીને હોય તો અનુસ્વાર કેવી રીતે આવે? એ તો કોઈ મહિલા હોય તો આવે. લતાબેન કેવા એમ આપણે કહીએ ને, માથે અનુસ્વાર આવે. તો એ અનુસ્વાર છે એ આપણને બળવંતરાય તરફ જતા અટકાવે છે. તો કાંત કંઈ સાવ નિરર્થક તો અનુસ્વાર ન મૂકે. હવે આગળની પંક્તિઓ જોતાં આ સંદેહ વધારે દ્રઢ થશે. તરંગોના સ્વપ્ન સ્મિત સરિતમાં જ્યાં વિલસતા
વિલોકીને વેર્યો વિમલ કુસુમોનો ગણ, અને સરી ચાલ્યો તે તો રસિક રમણીના ઉર પરે, અને ત્યાં પાસેના તરુવર રહ્યા ઉત્સુક બની. કાંત બલવંતરાયને આવું હું નથી માનતો કે હવે એ તો અનુમાનનો વિષય છે. ફરી સ્થાને સ્થાને કુદરત બધીને અનુભવી, કર્યા ઉદ્ગારો તે બહુ બહુ હવામાં વહી ગયા, સખે થોડા ખીણો ગગનમહી તોય રહી ગયા. કલાથી વીણામાં ત્રુટિત સરખા તે અહીં ભરું, અને તેને આજે તરલ ધરું તારા ચરણમાં, ગમે તો સ્વીકારે ગત સમય કેરા સ્મરણમાં. આપણે જે સાથે સમય વિતાવ્યો હતો એના સ્મરણમાં હું તને આ આપું છું, આ કુસુમ, ગમે તો સ્વીકારો, જે હોય તે. પણ આમાંથી ફલિત થાય છે તે તો ઉત્તમ મૈત્રીની ઉષ્મા. અને આ માત્ર બાહ્ય રીતે પ્રકૃતિનું ભ્રમણ નથી, આંતરિક ચેતના અને વિચારોનું પણ ભ્રમણ છે. દેખાય છે એટલું સરળ આ કાવ્ય નથી. એ પ્રકૃતિની વાત કરે છે, પણ એ અંદરની પ્રકૃતિની પણ વાત છે. સાગર અને શશી ને નિરંજન ભગતે ગુજરાતી ભાષાનું સર્વોત્તમ અદ્વિતીય સંગીત કાવ્ય કહ્યું છે. પરંતુ આ કાવ્ય વિશે ચંદ્રકાંત શેઠે જે કહ્યું છે તે સાંભળો. આખું કાવ્ય કવિના સમુલ્લસિત સત્વોદ્રેકને મુક્તક સદૃશ્ય કલા વિધાને મૂર્ત કરતું, સ્વથી સમસ્ત સુધી વિસ્તરતા અને મુક્તપણે ઉછળતા કવિના ચૈતન્ય સાગરની અધ્યાત્મ દર્શને જે પ્રફુલ્લિત પ્રકાશમય અવસ્થા એનો સાક્ષાત્કાર કરાવતું સરસ્વતીના શ્વેત પદ્મ શું લાગે છે. ઝૂલણાના ગહન ગંભીર લયમાં વાગર્થની સંગીતમય સંપૃક્તિ દ્વારા કવિ સૌંદર્યના અંતર્બાહ્ય રમ્ય ભવ્ય દર્શનને સચોટ રીતે સાકાર કરે છે. આ કાવ્યની બંદિશ એ શંકરાભરણ રાગમાં કાંતે પોતે બનાવી છે. કહેવાય છે કે ભાવનગરના મહારાજા ભાવસિંહજી અને કવિ કાંત પૂનમની રાત્રે ગોપનાથના દરિયા કિનારે ટહેલતા હતા ત્યારે સમુદ્રની ભરતી જોઈને આ રચના થયેલી. ક્યાંક એવું પણ નોંધાયું છે કે ઘોઘા પાસે હાથબ નામનું એક સ્થળ છે, ત્યાં આ કાવ્ય લખાયેલું છે. પણ હવે નથી થતું, અને તિથિ ને તારીખ પ્રમાણે પણ એ જે તારીખ કાંતે મૂકી છે તે પ્રમાણે પૂનમ નથી આવતી. હવે તો બધું આ કેલેન્ડરોમાં બધી સગવડ હોય છે એટલે ખ્યાલ આવે તો ત્યારે પૂનમ નથી આવતી. પણ પછી એવું પણ બને કે 2 દિવસ પછી ફાઇનલ કર્યું હોય તો પાછો પૂનમનો મેળ બેસે છે. એટલે તો શંકરાભરણ રાગમાં કાંતે આ કરેલું છે. નિરંજન ભગતે વક્તવ્યમાં એકાધિક વાર એવું કહેવાનું સ્મરણ છે કે નરસિંહ પછી આવો ઝૂલણા કાંત સિવાય કોઈ પાસેથી મળ્યો નથી. જો કે રામનારાયણ પાઠક ઝૂલણા વિશે મૌન જ રહ્યા છે, કેમ કે એ એવું સમજ્યા છે કે રાગ અને છંદ એ બંને જુદી બાબત છે. આજ મહારાજ તો ગા લગા ક્યાં થાય છે, નથી થતું. ઝૂલણામાં તો શું છે, ગા લગા ગા લગા ગા લગા ગા લગા, એ એનું માપ છે. આજ મહારાજમાં ત્યાં આરંભમાં જ પ્રથમ ગ્રાસે જ મક્ષિકા છે, તો એને તમે ઝૂલણા કેવી રીતે કહી શકો? પણ ના, એ ઝૂલણા જ છે, અને એ મોટા કવિનો ઝૂલણા છે. એટલે આપણે કદાચ એમાં ન પડીએ તો પણ આજ મહારાજ જલ પર ઉદય જોઈને, આ ભવ્યતા જુઓ, આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે, સ્નેહ ઘન કુસુમ વન વિમલ પરિમલ ગહન, નિજ ગગન માહી ઉત્કર્ષ પામે, પિતા કાલના સર્વ સંતાપ સામે. નવલ રસ ધવલ તવ નેત્ર સામે, પિતા કાલના સર્વ સંતાપ સામે. ને જલધિ જલ દલ ઉપર દામિની દમકતી યામિની વ્યોમસર માહી સરતી, કામિની કોકિલા કેલી કૂજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભરતી, પિતા સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી. તરલ તરણી સમી સરળ તરતી, પિતા સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી. આ ભવ્ય કલ્પના, જલધિ જેવો નાદ, લયનું આંદોલન અને જગત પિતાને ઉદ્બોધન. અહીં પિતા શબ્દ એ પેલા ખ્રિસ્તી સંસ્કારમાંથી આવેલો છે. આપણે ત્યાં ભારતીય પરંપરામાં, અધ્યાત્મની પરંપરામાં પિતા શબ્દ નથી આપણે તો, પણ એ પેલો ખ્રિસ્તી સંસ્કારને કારણે પિતાને ઉદ્બોધન બધું એકાત્મ રૂપે પ્રવર્ત્યું છે. જેણે આ કાવ્યને ચિરંજીવી બનાવ્યું છે, અને હું તો એમ કહું કે કાંતે આ કાવ્યમાં ગુજરાતી ભાષાનું ઐશ્વર્ય પ્રગટ કર્યું છે. તમે આ છંદમાં બીજો તમે આખો જે ભાષાનો જે લય છે, આ જે ભાષાનું ટેક્સચર છે, જે સ્તર છે, એ તમને બીજે ન કાંતની પૂર્વે મળે છે, ન કાંતની પછી મળે છે. ગુજરાતી ભાષા જાણે બરાબર આમ પેરેલલ છંદની સાથે ચાલે છે. ખંડ કાવ્યને કેટલાક વિદ્વાનોએ
કાવ્ય કહેવાનો પ્રયત્ન કરી જોયો છે, પણ ખંડકાવ્ય નામ જ સ્થિર થઈને રહ્યું છે. ગુજરાતી કવિતામાં ખંડકાવ્ય અને કાંતને એકબીજાના પર્યાય રૂપ લેખવામાં આવે છે. એનું કારણ છે કાંતના 7 ખંડ, ગણીને 7 ખંડકાવ્યો આપ્યા છે એમણે, પણ એક ખંડકાવ્યનો પર્યાય છે. રમા, કલ્પના અને કસ્તુરી મૃગ, મૃગતૃષ્ણા, અતિજ્ઞાન, વસંત વિજય, ચક્રવાક મિથુન અને દેવયાની. પણ દેવયાની પણ અધૂરું છે પાછું, એ કાવ્ય પૂરું થઈ શક્યું નથી એમનાથી. જોકે સુંદરમે આ 7 ઉપરાંત સૌંદર્ય, સૃષ્ટિ સૌંદર્યથી મન ઉપર થતી અસર અને પ્રિયા કવિતાને આશ્વાસન અને સ્વરગંગાને તીર એવા કાવ્યોને પણ ખંડકાવ્યો ગણાવ્યા છે, પરંતુ તેમાં એટલું વિત્ત નથી કે એને ખંડકાવ્યની ગણનામાં લેવા પડે. કાંતની પૂર્વે અને કાંતની પછી પણ કાંતની ઊંચાઈને આંબે એવા ખંડકાવ્યો લખાયા નથી. આ વિધાનમાં જ કાંતનું અનન્યપણું પરખાય છે. અલબત્ત એ દિશાની જયદેવ શુક્લનો શબ્દ લઈને કહું તો એ મથામણ આપણને જોવા મળે છે. આ ખંડકાવ્ય એવું એક પડકારરૂપ કાવ્ય સ્વરૂપ છે. બધાને આકર્ષણ થાય એ તરફ જવાનું, બધાને એમ થાય કે આપણે ખંડકાવ્ય લખીએ. છેવટે ચીનુ મોદીએ પણ લખ્યું. તો ખંડકાવ્ય એ આપણા દરેક કવિ માટે પડકાર રહેલો છે. તો કેવા કેવા કવિઓએ કેવા કેવા પ્રયત્નો કર્યા. નર્મદથી નરસિંહ રાવ સુધી તો ખંડકાવ્યોના પ્રયત્નો થયેલા જ હતા, પણ એ પછી કલાપી, ખબરદાર, બોટાદકર, નર્મદા શંકર ભટ્ટ, ગણપત ભાવસાર, સૌભાગ્યવતી દીપકબા દેસાઈ, ગોવિંદ હ પટેલ, ગોવર્ધન એન્જિનિયર, ભાઈશંકર શુક્લ, રંજીતલાલ પંડ્યા, કાશ્મલન એમનું નામ હતું, અને દેશલજી પરમાર, લલિત, મહાવીર પ્રસાદ દાધીચ, નલિન ભટ્ટ વગેરે અનેક કવિઓએ ખંડકાવ્યો રચવાનો પ્રામાણિક ઉદ્યમ કર્યો છે, પરંતુ તેઓ ખંડકાવ્યનું કળામંડિત શિલ્પ સૌષ્ઠવ રચી સ્થાપી શક્યા નથી. કાંતની આ સિદ્ધિ નાની સૂની ન ગણાય. ખંડકાવ્યોમાં કાંતે મનુષ્યની મૂળભૂત લાગણીઓ, ઈચ્છાઓ, લાચારી અને અકર્મણ્યતાને વાચા આપી છે. સાથોસાથ મનુષ્ય ઈચ્છે છે કંઈ અને થાય છે કંઈ, એમાં વિધિના વિધાનની, કહો કે નિયતિની જે વક્ર રમત છે એની વાત પણ બહુ આર્દ્ર રીતે કરી છે. 2 અપવાદો બાદ કરતાં બાકીના બધા ખંડકાવ્યોનો સૂર મૂંઝવણ, વિષમતા, વેદના કે લાચારીનો રહ્યો છે. અતિજ્ઞાન, વસંત વિજય અને દેવયાની એ મહાભારતના પ્રસંગોને આધારે લખાયેલા ખંડકાવ્યો છે. આ કાવ્યોમાં મૂળ કથાનક પ્રમાણે અભિશાપ, પ્રચલિત માન્યતાઓ વગેરેને કાંત યથાતથ સ્વીકારે છે. પાત્રોની વેદનામાં ઊંડા જાય છે, પણ કવિએ જે નવા અર્થઘટનો આપવા જોઈએ એમાં તેઓ જઈ શક્યા નથી. માત્ર મનુષ્યની હૃદય વિદારક પીડા જ એમના ધ્યાનમાં છે. કલ્પના અને કસ્તુરી મૃગમાં મૃગ મધુર સંગીતથી આકર્ષાય છે, અને તે રાત્રિ દરમિયાનના વિયોગની માન્યતાને ચક્રવાક મિથુનમાં પણ કવિ સ્વીકારે છે. એ જે છે એને સ્વીકારી લે છે. એ જ રીતે મૃગતૃષ્ણામાં હરણ ઝાંઝવાને જળ સમજીને દોડ્યા જ કરે અને મરણને ભેટે છે, તો એ વાત પણ એમણે સ્વીકારી છે. રમામાં એક વખતની પ્રાણ પ્યારી નાયિકાનું હવે પતિને આકર્ષણ રહ્યું નથી, અને પતિ બીજી સ્ત્રી પાસે જાય છે ત્યારે રમા પોતાની જાતને જ દોષ દઈને કોચે છે. અતિજ્ઞાનમાં સહદેવને ત્રિકાળનું જ્ઞાન છે, પોતે દ્રૌપદી સાથે શયન કક્ષમાં છે. એ વખતે દુર્યોધન પ્રેરિત દૂત આવે છે અને જુગટું રમવાનું નિમંત્રણ આપે છે. મહારાજા યુધિષ્ઠિર નિમંત્રણનો સ્વીકાર કરે છે. બીજા 3 ભાઈઓ સાથે વિમર્શ કરે છે, પણ સહદેવને નાનો જાણીને બોલાવતા નથી. જે ખરેખર બધું જાણે છે એને નથી બોલાવતા, બીજા ભાઈઓ સાથે ચર્ચા કરે છે. સહદેવને નજીકમાં જ જે અનિષ્ટ થવાનું છે એની બરાબર ખબર છે, પણ એ કહી શકતો નથી. એક ક્ષણથી જ એ દ્રૌપદી સાથે પણ રહી શકતો નથી. અણોસરો થઈ જાય છે. આ પીડા કોને કહેવી? છેલ્લે નશાકારક પેય લઈને નિદ્રાને વશ થઈ જાય છે. સહદેવે ધાર્યું હોત, થોડું સાહસ કર્યું હોત તો કદાચ જુદું મહાભારત હોત, પણ એ તો થનાર ચીજો નવ થાય અન્યથા એમ સ્વીકારીને એકલડો શબ્દ કાંતે વાપર્યો છે, એકલડો બધું સહ્યા કરે છે. વસંત વિજયમાં પાંડુ એ કિંદમ ઋષિનો શાપ પામ્યા છે, કારણ કે એ ઋષિ મૈથુન કરતા હોય છે ને એને મૃગ સમજીને તીર મારે છે. એ બધા મિથ બધા બહુ જાણીતા છે. તો એને શાપ મળે છે કે મૈથુન કરતાં તું એ મારી જેમ મૃત્યુ પામશે.
એ પછીથી માદ્રી અને કુંતી જેવી પત્નીઓ હોવા છતાં સંયમથી વર્તે છે. આ એક કેવી કરુણતા છે કે બે યુવાન રાણીઓ અને બંને સુંદર રાણીઓ અને એ પાંડુને પ્રેમ કરતી હોય એવી રાણીઓ, અને તેમ છતાં એમની સાથે શરીર સુખ એને મળતું નથી પેલા શાપને કારણે, અને એ બંને માત્ર પરિચારિકા બનીને જ રહે છે. એમની બાહ્ય સેવાઓ જે કંઈ કરવાની હોય તે કરે છે. પરંતુ વસંતનું આગમન થાય છે અને માદ્રી સાથેનું એકાંત એ પાંડુને વિહવળ કરી મૂકે છે અને જીવનના ભોગે એ મૈથુનનું સુખ માણે છે. અહીં પણ જોઈએ તો પાંડુનો ક્ષણિક આવેગ કેટલા વર્તુળો રચે છે. પાંડુ બહુ સ્પષ્ટ છે, એ કહે છે કે હવે મૃત્યુ આવે તો ભલે આવે, પણ આ આવેગ મારાથી સહન નથી થતો, કારણ કે નૈસર્ગિક છે, એ કુદરતી છે, અને એ કુદરતી આવેગને એ વશ વર્તે. એ કહે છે કે ના, મારે આ સ્વર્ગીય આનંદ મારે લેવો જ છે, ભલે મૃત્યુ આવે, અને એ મૃત્યુને ભેટે છે. પણ તરત જ બીજા સામાજિક પ્રશ્નો એની સાથે સાથે ઊભા થાય કે બે રાણીઓનું શું, એમણે અત્યાર સુધી તમારી સાથે સંયમથી વર્ત્યા એનું શું. એટલે બહુ એકદમ બહુ વિલક્ષણ એવી આ એક પરિસ્થિતિ છે. એટલે આમ જોવા જઈએ તો મોટાભાગના ખંડકાવ્યો એ કરુણથી રસાયેલા છે. વિધિની વક્રતા અને મનુષ્યની લાચાર સ્થિતિને કાંત જે રીતે આલેખે છે એ પણ અપૂર્વ છે. હવે આ ખંડકાવ્યોની અત્યંત જાણીતી છતાં મર્મ વિદારક અને સદાને માટે અમર રહેવા સર્જાયેલી પંક્તિઓનો આસ્વાદ કરીએ. મૃગતૃષ્ણામાં કહે છે, કરે વ્યાકુલ દોડીને સુકુમાર શરીરને, પ્રયાસ કરીને શોધે અરે રે હાય નીરને. એ પાણી શોધતી મૃગલી દોડ્યા જ કરે, દોડ્યા જ કરે. ધારાગૃહ વિશે બેસી મનુષ્યો હાલ નાય છે. આ કાંતની સામાજિક પ્રતિબદ્ધતા છે કે બીજા લોકો છે ધારાગૃહ ફુવારામાં નાય છે અને પાણીનો વ્યય પણ કરે છે, પરંતુ પેલીને મૃગજળ સિવાય કંઈ મળતું નથી. તો ધારાગૃહ વિશે બેસી મનુષ્યો હાલ નાય છે, એ સામે હાય નિર્દોષ બાલા આ આમ ધાય છે, આ આમ દોડી રહી છે. નથી ઈશ્વર દુઃખીનો થયું જે જે હતું થવું, દુનિયામાં હવે શાને અરે રે હાય જીવવું. શું કામ આવે જગતમાં, આવા જગતમાં શા માટે જીવવું? એક વાત ખાસ નોંધવા જેવી છે કે કાંત પાસે જેમ મનોવ્યથાને નિરૂપવાની સંવેદન દૃષ્ટિ છે એવી જ ચિત્રાત્મકતા પણ છે. હમણાં વાત થઈ ને ચિત્રાત્મકતાની, એ વર્ણન જ એવું કે બધું આંખ સામે ભજવાતું લાગે. રમા ખંડકાવ્યનું એક ચિત્ર તમે જુઓ, શબ્દ ચિત્ર. ધારો કે છંદમાં અત્યારે આપણે ન જઈએ તો પણ વ્યોમથી જલની ધારા જોરમાં પડતી હતી. દેખાય છે? વ્યોમથી જલની ધારા, અત્યારે ઋતુ પણ એ છે, જોરમાં પડતી હતી, ઢળી પલંગને પાયે સુંદરી રડતી હતી. આ ગતિશીલ ચિત્ર પછી એક સ્થિર ચિત્ર, સ્ટીલ લાઈફ જુઓ તમે. નાના સાદા શયન ગૃહમાં સ્વચ્છ દીવો બળે છે. એ તમે એક નાના સાદા શયન ગૃહમાં સ્વચ્છ દીવો બળે છે. વિદ્યુત વલ્લી પ્રબળ ચમકી જ્યોતિ સાથે મળે છે. સાહિત્યો કંઈ બહુ નહીં દિશે, સાહિત્યો કંઈ બહુ નહીં દિશે, એક પર્યંક માત્ર, એક નાનકડો ખાટલો પડ્યો છે, થોડા ઝીણા રજની વસનો અને પાસમાં વારી પાત્ર પાણીનું ભવાનું પડ્યું છે. હવે આને તમે સ્ટીલ લાઈફ તરીકે જુઓ ચિત્રને. અતિ જ્ઞાનનો તો આરંભ જ ભાવિના એંધાણ આપનારો છે. ઉદ્ગ્રીવ દૃષ્ટિ કરતા નભશૂન્ય ભાસે, આમ તમે જુઓ અને નભશૂન્ય ભાસે, ઝાંખી દિશા પણ જણાય અનિષ્ટ પાસે. ઝાંખી દિશા પણ ઝાંખી જણાય છે, કારણ કે અનિષ્ટ એકદમ નજીક છે, પાસે છે. જામી ગઈ તરત ઘોર કરાલ રાત, લાગી બધે પ્રસરવા પૂરમાહી વાત. જાણે બધું તથાપી કંઈ કહેવાની રજા નહીં. બધું જાણે કંઈ કહેવાનું નહીં. આ જે મૂંઝવણ છે અંદર, એ બધી જ ખબર હોય, રજે રજ જે કંઈ બનવાનું છે એ ફિલ્મની માફક દેખાતું હોય, ચલચિત્રની જેમ દેખાતું હોય, અને છતાં માણસ બોલી ન શકે, હોઠ નથી ખોલવાના. આપણને પણ ક્યારેક અભિવ્યક્તિમાં આવું નથી થતું કે બધું જાણતા હોય એમ નથી કહી શકાતું. તો એ જે મૂંઝારો છે એ કાંતનો મૂંઝારો છે. જાણે બધું તથાપી કંઈ કહેવાની રજા નહીં, સમાવી ન શકે તેથી મૂંઝાય મનની મહી. હા દિક કૃતજ્ઞ હું આમ મૌન ધરી રહું, આવતું વાદળું દેખી મુખથી ન કશું કહું. આખું વાદળ દેખાય છે પણ મુખથી કાંઈ કહેવાતું નથી. એક ક્ષણ
આપણને ઇન્દ્રનો છદ્મવેશ અને ગૌતમ ઋષિ અહલ્યાવાળા પ્રસંગની યાદ આવે એવો વસંત વિજયનો એ કાવ્યનો પ્રારંભ છે. નહીં નાથ નહીં નાથ ન જાણો કે સવાર છે. એકદમ વહેલા ઉઠી જાય છે બ્રાહ્મ મુહૂર્તમાં. એટલે નાયિકા કહે છે કે ના ના હજી સવાર છે એવું તમે ના માનો, હજી તો રાત છે. નહીં નાથ ન જાણો કે સવાર છે, આ બધું ઘોર અંધારું હજી તો બહુ વાર છે. આ બે પંક્તિઓને તમે બીજા અનેક સંદર્ભો સાથે આજે પણ જોઈ શકો. હવે હું બોલું છું, તમે જોજો એનો અર્થ બદલાશે. નહીં નાથ ન જાણો કે સવાર છે, આ બધું ઘોર અંધારું હજી તો બહુ વાર છે. કંસારી તમરાઓના અવાજો આવતા હતા, સ્થળકાળ છતાં શાંત બંનેને ભાવતા હતા. અને હવે અત્યંત જાણીતી એવી માનીતી પંક્તિઓ. ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ ડોલતો વાયુ વાય, ચોપાસે વલ્લીઓથી પરિમલ પ્રસરે નેત્રને તૃપ્તિ થાય. બેસીને કોણ જાણે કહી પરભૃતિકા ગાન સ્વર્ગીય ગાય, ગાળી નાખે હલાવી રસિક હૃદયને વૃત્તિથી દાબી જાય. કાંતની વિશેષતા એ છે કે ભલે એ પ્રશિષ્ટ બાની છે, એમની એ સમયની બાની છે, ભાષા તો અનેક રૂપમાં બદલાતી રહી છે, પણ એ પ્રત્યાયન તમે અહીંથી બોલો અને તમને તરત સમજાય. કદાચ શબ્દનો અર્થ ન સમજાય એવું ક્યારેક બને સજ્જતાના અભાવે, પણ કાંતનો ભાવ તો બરાબર પહોંચે છે. એ એનું બહુ મોટો ગુણ છે કે તમારે એમની કવિતાને તમે આમ વાંચો અને વાંચતા તરત જ એ શબ્દ અર્થની આંગળી અર્થ છે એ શબ્દની આંગળી પકડીને તમને દેખાય. જે ચક્રવાક મિથુનમાં પણ જુઓ, પાષાણોમાં નહીં હવે આપણે નાથ રહેવું. આ બધા પાષાણોમાં પહાડ વચ્ચે ક્યાં રહેવું? શાને આવું નહીં જ રે આપણે નાથ સહેવું. આવું શું કામ સહેવાનું? ચાલો એવા સ્થળમહી વસે સૂર્ય જયમાં સદૈવ. આ શાશ્વત પંક્તિ છે. ચાલો એવા સ્થળમહી વસે સૂર્ય જયમાં સદૈવ. આપણે બધા જ પ્રકાશ પુંજની ઉપાસના ઈચ્છતા હોઈએ છીએ કે પ્રકાશ મળે, ઉષ્મા મળે. ચાલો એવા સ્થળમહી વસે સૂર્ય જયમાં સદૈવ. આનાથી કંઈ અધિક હૃદયે આર્દ્ર જ્યાં હોય દૈવ. દૈવ છે એ આનાથી પણ વધારે આર્દ્ર હોય. આ દૈવ છે એ નથી એટલો કૃપાળુ, એનાથી પણ વધારે આર્દ્ર હોય, ત્યાં જઈએ આપણે. તો કાંતની પ્રાસ યોજના અદ્ભુત છે. પ્રાસની આટલી અર્થસભર ચુસ્તી એ બહુ ઓછા કવિઓમાં જોવા મળે છે. કાંતના પ્રાસ વિશે થોડુંક લખાયું છે, પણ ખરેખર જુદો અભ્યાસ થઈ શકે એવું છે. આટલી ચુસ્તી તો કોઈ જગ્યાએ કોઈ કવિમાં નથી. અને એકાધિક પ્રાસ મેળવ્યા છે, માત્ર છેલ્લો પ્રાસ મેળવ્યો છે એવું નથી. એ ઘણી વખત તો આગળના 2 કે 3 શબ્દો સુધી પણ જાય છે. અને આમ પંક્તિ એટલી સહજ રીતે એમને મળતી હોય છે. એક બાજુ બળવંતરાય અગેય પદ્યનો આગ્રહ સેવે છે, તો ઠીક સામે છેડે કાંત પ્રાસની રમણામાં રત છે. કવિ ઉષ્ણસે કહ્યું તેમ કંઈક એમ પણ લાગે છે કે આવા સરસ છંદોને જો આવા પ્રાસ વગરના જ છોડી દેવામાં આવ્યા હોત તો કર્તાનો રસિકતાના ક્ષેત્રનો અક્ષમ્ય અપરાધ જ ગણાત, તીર્થ ક્ષેત્રે કર્યું પાપ જ ગણાત, કવિનો મહાપ્રમાદ જ ગણાત. આ જો પેલું તમે જે કહો છો ને એ વિવેચનમાં પણ આવી ભાષા આવી શકે. એમ નહીં કરીને કવિએ આપણને રસ દીક્ષિત કર્યા છે, જે માટે ગુજરાત એમનું સદાકાળ આભારી રહેશે. એક મુદ્દો ધ્યાન ખેંચે છે કે આ કવિને જળ તત્વનું ગજબ આકર્ષણ છે. આખા પૂર્વાલાપમાં જળના સંદર્ભો અનેક વખત આવે છે. કાંત તરતા બહુ સારું, પાણીમાં પણ ઘણા કલાકો પડ્યા રહેતા. કોઈ પણ કલ્પન કે વિચાર એમને સૂજે છે એના મૂળમાં આ જળ તત્વ કે એની તરલતા જોવા મળે છે. પહેલાં કાવ્ય મારી કિસ્તી, પહેલું જ કાવ્ય, ત્યાંથી શરૂ કરીને અંતિમ પ્રાર્થના એ સુધીમાં બધે જ ઠેકાણે આ જળ પ્રસરેલું છે. કવિની આંખના પાણી તો આપણને ક્યાંય દેખાતા નથી. પૂર્વાલાપ વિશેની વાતની આ રીતે પૂર્ણાહુતિ કરતી વખતે કાંતની સંગીત પ્રીતિને ધ્યાનમાં લઈને ઉલટભેર એટલું જ કહેવાનું મન થાય છે કે ગુજરાતી કવિતાનો અપૂર્વ સૂર એટલે કાંતનો આ પૂર્વાલાપ. ગુજરાતી કવિઓની શૃંખલામાં કવિ કાંતનું હોવું એ અવસર છે, અને ગુજરાતી કાવ્ય પરંપરામાં પૂર્વાલાપનું હોવું એ અસાધારણ ઉપલબ્ધિ છે. તો આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો. ભાઈ મનીષે મને આ પૂર્વાલાપમાં પ્રવેશવાનો એક અવસર આપ્યો, તો એ માટે હું ખૂબ આભાર માનું છું. અને
કાંત વિશે એટલું બધું કહેવાયું છે કે ચરવી જ ચરવણ લાગે. એટલે તમે જોયું હશે કે મેં બહુ હું ધારું તો આ ઘણું 1 કલાક હજી બોલી શકાય અને અત્યારે બોલી શકાય, પણ અર્થ નથી એનો કોઈ. એટલે મને જે લાગ્યા એટલા મુદ્દાઓ મેં તમારી સામે મૂક્યા, અને વાણી વિલાસ કરવાનો મારો સ્વભાવ પણ નથી. તો પણ એક મોટો કવિ છે, એક એટલો મોટો કવિ છે કે આજે 100 વર્ષે પણ તમારે એની પાસે જવું પડે. યુગ પ્રવર્તક કવિ છે અને છવાયેલા, તમે એને ઓળંગી ન શકો, કોઈ રીતે ઓળંગી ન શકો એવા કવિ છે. અને જેને મેં કહ્યું એમ કે એને ઈશ્વરે દેવાય એટલું દુઃખ, એની તાકાત હતી એટલા દુઃખ એને આપેલા, અને એની વચ્ચે આટલી નાની ઉંમરમાં એટલું બધું એમનું માત્ર લખાણ આમ ભેગું કરો ને તો પણ તમને ખબર પડે કે આ કેટલું એમણે અદ્ભુત કામ કર્યું છે. તો આવા એક મનીષીને પણ આપણે વંદન કરીએ અને ગુજરાતી કવિતાનું ભલું ઈચ્છીએ, બીજું શું. આભાર. બંને વક્તાના વક્તવ્યથી આપણને કંઈ વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો બંને વક્તાઓનું ખૂબ તાળીથી અભિવાદન કરીએ. બંને વક્તાઓને વંદન, બંને વક્તાઓનો આભાર. આ કાર્યક્રમની નોંધ જે કે ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી, તમામ અખબારોના તંત્રશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. જેમને નિમંત્રણ કાર્ડ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. તે માધ્યમ દ્વારા અમે આગામી કાર્યક્રમોની જાણ કરીશું. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. બહાર ચા કોફીની વ્યવસ્થા છે, અને ન્યાય આપશો. આપ સૌનો પુનઃ આભાર.